તો ખરેખર મને જણાવતા મિત્રો ખૂબ જ દુઃખ થાય છે. વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયો જરાય સ્કીપ ન કરતા પણ વિડીયો પૂરેપૂરો જોજો કે આપણા હિન્દુસ્તાનમાં રહેતા આપણા હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. શું તમે ક્યારે સાંભળ્યું છે કે ગૌ હત્યારાને ફાંસી થઈ હોય, એના ઉપર કેસ થયો હોય અને એને આજીવન સજા થઈ હોય? એવું તમે ક્યારે સાંભળ્યું છે? પણ એવું નહીં સાંભળ્યું હોય. પણ આપણા એમપીમાં રહેતા 14 ગૌ રક્ષકોને આજીવન કેદની સજા થઈ ગઈ. શું આ ન્યાય છે? હા, શું આ ન્યાય છે? એ કોઈ આતંકવાદી નતા, એમને કોઈ બોમ્બ બ્લાસ્ટ નતા કર્યા કે વિસ્ફોટક બોમ્બ ભારતમાં છોડ્યા નતા. એ ગૌ રક્ષકો હતા અને એમને બિચારાને ખોટી રીતે આજીવન કેદની સજા થઈ ગઈ. તો તમામે તમામ જો તમે હિન્દુઓ અને તમારા શરીરમાં હિન્દુનો ખૂન ચાલતું હોય અને તમે ગૌ માતાનું દૂધ પીધું હોય તો વિડીયો વધારે શેર કરજો. અને તમામે તમામ મારા હિન્દુ ભાઈઓને અને તમામે તમામ મારા ચાહકોને નમ્ર વિનંતી કરું છું કે વિડીયો વધારે શેર કરો અને કોમેન્ટ અંદર યોગી આદિત્યનાથજીને ટેગ જરૂરથી કરજો, નરેન્દ્ર સાહેબ મોદીને પણ ટેગ કરજો. અને એમને બિચારાને ન્યાય મળવો જોઈએ અને નિર્દોષ છૂટવા જોઈએ કોર્ટ અંદરથી. એ નિર્દોષ છૂટવા જોઈએ કારણ કે એ બિચારા ગૌ રક્ષકો છે. આપણા હિન્દુસ્તાનમાં હિન્દુઓ તો ઘણા છે પણ ગૌ રક્ષકો ઓછા છે. ગૌ રક્ષકો ઓછા છે તો એમને ન્યાય મળવો જોઈએ. વિડીયો વધારે શેર કરો અને આગળથી આગળ વિડીયો મોકલો જો તમે સાચા હિન્દુઓ હતો. તો જય શ્રી રામ, જય ગૌ માતા, જય હિન્દ, જય ભારત.